હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે ભરત અખાણી, આઇકોન એન્જિનિયરિંગ ક્લાસ આંબાવાડી. આજે આપણે જે ડીડી સેટમાં મેથ્સ આવે છે એટલે કે B02માં મેથ્સનું ચેપ્ટર ડિફરન્સિએશન એન્ડ ઇટ એપ્લિકેશન આ આપણે કરીશું. એનું આપણે ટીચિંગ કરીશું આજે. હવે ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશન બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમ તો ઘણા બધા ચેપ્ટર છે મેથ્સમાં, મેટ્રાઇસિસ છે, ડિટર્મિનન્ટ છે, કોઓર્ડિનેટ જ્યોમેટ્રી છે, લિમિટ્સ અને ફંક્શન છે, બધું છે. પણ ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશન લોકોને બહુ તકલીફ પડતી હોય છે. એટલે આપણે ડિફરન્સિએશન અને ઇન્ટિગ્રેશનથી ચાલુ કરીએ. તો ડિફરન્સિએશન અને ઇટ્સ એપ્લિકેશન. તો ડિફરન્સિએશનની આપણે વાત કરીએ તો આપણે જનરલી જો આપણને ફંક્શનના ફોર્મમાં એફ ઓફ એક્સ આપેલું હોય તો એનું ડિફરન્શિયલ ફોર્મ એ એફ ડેશ એક્સ કહેવાય. એફ ડેશ એક્સ એટલે જે ફંક્શન છે એનું ડિફરન્શિએશન એ એફ ડેશ એક્સ થાય. ફંક્શનનું ડિફરન્શિએશન એફ ડેશ એક્સ થાય. અને જો તમને વાયના રૂપમાં આપેલું હોય, કોઈ પણ ઇક્વેશન વાયના ફોર્મમાં આપેલું હોય તો આપણે એને ડીવાય બાય ડીએક્સ કહીએ છીએ. એટલે એક્સ આપણો વેરિયેબલ હોય, એક્સનું કરવાનું હોય વિથ રિસ્પેક્ટ ટુ વાય કરવાનું હોય તો એને ડીવાય બાય ડીએક્સ હોય. ધારો કે એફ ઓફ એક્સ તમને આ રીતે આપેલું હોય કે એક્સ ક્યુબ પ્લસ 2x પ્લસ 3 આવું આપ્યું હોય, આને ફંક્શન કહેવાય. અને વાય ઇઝ ઇક્વલ ટુ ધારો કે એ આપ્યું આ રીતે આપ્યું હોય તો સેમ જ છે વસ્તુ. તો અહીંયા આપણે જે ડિફરન્સિએશન કરીએ એને એફ ડેશ એક્સ કહેવાય. તો એફ ડેશ એક્સ એનું ડિફરન્સિએશન થશે 3x સ્ક્વેર પ્લસ 2 થશે. કોન્સ્ટન્ટ 0 થશે. એ આપણે હમણાં ચર્ચા કરીએ છીએ બધી. અને અહીંયા આપણે એને ડીવાય બાય ડીએક્સ કહીએ છીએ. જો વાયના રૂપમાં આપેલું તો ડીવાય બાય ડીએક્સ એટલે વાયનું એક્સના રિસ્પેક્ટમાં. તો દેટ ઇઝ 2x સ્ક્વેર 3x સ્ક્વેર પ્લસ 2. તો આ ડિફરન્સિએશન થાય આપણે જાણીએ છીએ. હવે આપણે ડિફરન્સિએશનના નિયમો, ડિફરન્સિએશન કઈ રીતે કરવામાં આવે એ બધું જોઈશું. પહેલું તો આપણે જે ડિફરન્સિએશનની ડેફિનેશન છે, તો ડેફિનેશન ઓફ ડિફરન્સિએશન જો ડિફરન્સિએશનની આપણે ડેફિનેશનની વાત કરીએ તો એફ ઓફ એક્સ તમારું, ધારો કે આપણે એફ ઓફ એક્સ એક્સ ક્યુબ હોય તો એફ ડેશ એક્સ એટલે કે એનું ડિફરન્શિયલ ફોર્મ ડિફરન્સિએશન એફ ડેશ એક્સ ડેફિનેશન થી લિમિટ t ટેન્ડ્સ ટુ x f of t minus f of x upon t minus x. આ તમારી ડેફિનેશન છે ડિફરન્શિયલની. ધારો કે આને આપણે આ રીતે કરીએ, ડેફિનેશન થી કરીએ. બાકી આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ છે, સ્ટાન્ડર્ડ ફોર્મનો ઉપયોગ કરીને પણ કરીએ. પણ જો ડેફિનેશન થી કરીએ તો એફ ઓફ એક્સ એક્સ ક્યુબ છે તો એફ ઓફ ટી શું થશે? એફ ઓફ એક્સ તમારું જો એફ ઓફ એક્સ તમારું એક્સ ક્યુબ છે તો એફ ઓફ ટી એટલે કે એનો મતલબ એક્સ ની જગ્યાએ એક્સ ને રિપ્લેસ કરીને આપણે ટી મૂકી દઈશું તો એને ટી ક્યુબ કહેવાય. કારણ કે એક્સ ને ઉપાડી ફેંકી દઈશું અને ટી મૂકી દઈશું અંદર. એક્સ ની જગ્યાએ ટી મૂકી દઈશું એટલે એફ ઓફ ટી કહેવાય. હવે એફ ડેશ એક્સ ની ડેફિનેશન પ્રમાણે, એટલે આપણે ડિફરન્સિએશનની ડેફિનેશન પ્રમાણે જોઈએ તો એફ ડેશ એક્સ લિમિટ t ટેન્ડ્સ ટુ x t ટેન્ડ્સ ટુ x f of t છે તમારું t ક્યુબ, f of t t ક્યુબ છે માઇનસ f of x તમારું x ક્યુબ છે અને અપોન t માઇનસ x આવું થાય. હવે જે લિમિટ આપણે ભણ્યા છીએ આગળ ફર્સ્ટ સેમમાં લિમિટ ભણેલા હતા કે તમે એક ફોર્મ યાદ કરો લિમિટનું, સ્ટાન્ડર્ડ ફોર્મ. લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય x raised to n minus a raised to n
અપોન એક્સ માઇનસ એ. આ ટાઈપનું ફોર્મેટ વાળી લિમિટ આપણે ભણ્યા હતા. આ લિમિટ હોય તો એનો જવાબ થાય, એની લિમિટ થાય n, એટલે કે જે એનો પાવર છે a નો પાવર x નો પાવર જે સેમ હોય, એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, x એ તમારો વેરિયેબલ છે, તો x એ એનો જે પાવર છે એ આગળ આવી જાય, એ મૂકવાનો, અને n-1 એટલે કે જે પાવર છે એમાંથી -1 થાય, આ વસ્તુ થાય. આ આપણે લિમિટ ભણ્યા છીએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય તો x રેઝ ટુ n માઇનસ a રેઝ ટુ n, x માઇનસ a હોય તો n આગળ આવી જાય, a રેઝ ટુ n માઇનસ 1 થાય. તો આમાં પણ એ જ ટાઈપનું ફોર્મેટ છે, કારણ કે t રેઝ ટુ ક્યુબ, t ક્યુબ x ક્યુબ, એટલે કે તમારા અહીંયા n ની વેલ્યુ 3 છે અને a તમારો જે છે એ x છે. એટલે કે આની જે થાય તો આપણે પહેલા તો જે a છે n ને આગળ મૂકી દઈશું, n ને આગળ મૂક્યો, n ને આગળ મૂક્યા પછી x રેઝ ટુ પાવર 1 ઓછો કરી દઈશું, 3 - 1 n - 1 a રેઝ ટુ n - 1. અહીંયા a ની વેલ્યુ x છે, અહીંયા n છે, તો અહીંયા t છે, ત્યારે 3 છે. તો જુઓ આનો જવાબ થયો તમારો 3x². તો 3x² એ તમારો આન્સર આવી ગયો, 3x² તમારો આન્સર આવી ગયો. આનું ડિફરન્સિએશન 3x² થાય. તો આને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં જો કહીએ, તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કહીએ તો આને કહીએ આપણે કે x રેઝ ટુ n નું ડિફરન્સિએશન થાય d dx ઓફ, ડિફરન્સિએશન આગળ d dx લખીએ છીએ, d dx ઓફ x રેઝ ટુ n that is equal to n x n-1. આ તમારું એક સ્ટાન્ડર્ડ ફોર્મ થયું. જો તમારા વેરિયેબલ ઉપર, આ વેરિયેબલ છે તમારો, એના પર કોઈ પણ પાવર હોય, 2 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, કંઈ પણ પાવર હોય તો એનું ડિફરન્સિએશન આ રીતે થાય. ધારો કે આપણે જોઈએ કે x રેઝ ટુ 4, આનું ડિફરન્સિએશન કરવું હોય તો ઇઝીલી આપણે કરી શકીએ. 4 આગળ આવી જશે એટલે n પાવર આગળ આવી જશે, અને x રેઝ ટુ આ પાવરમાંથી એક માઇનસ થઈ જશે એટલે 3 થઈ જશે, તો 4x³. તો આનો x રેઝ ટુ 4 નો 4x³ થાય. તો આપણે આ ડેફિનેશનથી એક વસ્તુ જોઈ કે ડેફિનેશનથી કઈ રીતે ડિફરન્સિએશન થઈ શકે. હવે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મની વાત કરીશું કે સ્ટાન્ડર્ડ ફોર્મ કયા કયા છે આપણે ડિફરન્સિએશન. તો જો પહેલા તો વર્કિંગ રૂલની વાત કરી લઈએ કે ડિફરન્સિએશન જ્યારે કરવામાં આવે ત્યારે વર્કિંગ રૂલ શું કહે છે. તો વર્કિંગ રૂલ પ્રમાણે પહેલી વસ્તુ આપણે જોઈએ કે બે ફંક્શન જો તમારા પ્લસમાં હોય એટલે d dx ઓફ f of x plus g of x, f of x plus g of x, બે ફંક્શન છે f of x અને g of x, બંને પ્લસમાં છે ધારો કે, તો એનું ડિફરન્સિએશન બંનેનું ઇન્ડિવિજ્યુઅલ થશે. d dx of f of x પ્લસ છે એટલે પ્લસ આવશે, અને d dx of g of x, d dx of g of x, g of x. તો આ d dx, તો બંને જ્યારે પ્લસ હોય તો પહેલું જે વર્કિંગ રૂલ છે એ છે કે બે ફંક્શનની વચ્ચે પ્લસ હોય તો બધાના ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સિએશન થાય અને પ્લસ થાય. આનું ડિફરન્સિએશન થાય, આનું ડિફરન્સિએશન થાય. તો એઝ પર એક્ઝામ્પલ અહીંયા જોઈએ. ધારો કે હું ખાલી સામાન્ય એક્ઝામ્પલ આપીને તમને કહું કે x³ પ્લસ x², આનું આપણે ડિફરન્સિએશન કરતા હોઈએ તો આ બંને પ્લસ છે, બંને ફંક્શન પ્લસ છે, તો બંને ઇન્ડિવિજ્યુઅલ થશે. તો 3x² x³ નું 3x² અને x² નું 2x, આ તમારું ડિફરન્સિએશન થયું. એટલે કે બે જે ટર્મ હોય, બે ટર્મ જો તમારા પ્લસ થી જોડાયેલા હોય અને જો માઇનસ થી જોડાયેલા હોય તો વચ્ચે માઇનસ આવે, એટલે કે બીજો રૂલ આપણે એ કહી શકીએ કે જો માઇનસ હોય એટલે બે ટર્મ વચ્ચે માઇનસ હોય તો d dx of f of x minus g of x, ફંક્શન માઇનસ છે, આ રીતનું હોય. અહીંયા માઇનસ ની સાઇન હોય તો અહીંયા વચ્ચે માઇનસ આવી જાય, એટલે કે d dx of f of x minus g of x, આ થાય. એટલે કે ધારો કે એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે, સેમ એક્ઝામ્પલ આપણે માઇનસમાં લઈ લઈએ તો x³ minus x² હોય
બંને ટર્મ વચ્ચે માઇનસની સાઇન છે. મલ્ટિપ્લિકેશન તો અલગ થાય. બે જ ટર્મ જો મલ્ટિપ્લિકેશન જોડાયેલા હોય તો ડિવિઝનમાં જોડાયેલા હોય તો અલગ થાય, પણ જ્યારે આપણે પ્લસ ઓર માઇનસ હોય તો બંને ઇન્ડિવિજ્યુઅલ થાય. એટલે કે 3x² - 2x આ તમારો આન્સર આવે. એટલે કે જો પ્લસ હોય તો પ્લસ સાઇન અને માઇનસ હોય તો માઇનસ સાઇન. તો આ બીજો રૂલ થયો એનો, વર્કિંગ રૂલ. ત્રીજા રૂલની વાત કરીએ આપણે, વર્કિંગ રૂલ નંબર 3 ની વાત કરીએ તો બંને મલ્ટિપ્લિકેશનમાં હોય. અચ્છા, ત્રીજો રૂલ આપણે એ જોઈએ કે કોઈ કોન્સ્ટન્ટ જોડાયેલો હોય. ધારો કે એટલે કે કોઈ કોન્સ્ટન્ટ k હોય, કે કોઈ કોન્સ્ટન્ટ હોય અને f ઓફ x હોય, આનું ડિફરન્શિએશન કરવાનું હોય તો k હંમેશા બહાર આવી જાય, k જ રહે અને d dx ઓફ f ઓફ x થઈ જાય. ફંક્શનનું ડિફરન્શિએશન થઈ જાય. એટલે કે આપણે એક્ઝામ્પલ જોઈએ, ધારો કે આ વસ્તુનું, તો k વેલ્યુ ધારો કે આપણી પાસે 2x³ છે. અહીંયા 2 એ k વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એ આગળ જ રહેશે. તો 2d dx ઓફ x³ થશે, d dx ઓફ x³. તો x³ નું ડિફરન્શિએશન છે 3x². આપણે જાણીએ છીએ x⁻n ના રૂલ પ્રમાણે. x⁻n નો રૂલ શું કહે છે? n(x(n - 1). એટલે કે વેરિયેબલ ઉપર પાવર હોય, આ વેરિયેબલ છે એના પર કોઈ પણ કોન્સ્ટન્ટ પાવર હોય તો આ રીતે થાય, n આગળ આવી જાય. એટલે કે જે તમારો પાવર છે આગળ આવી જાય અને પાવરમાંથી એક ઓછું થાય. એ તમે જાણો છો. 2 તો રહેશે, પણ આનું ડિફરન્શિએશન થશે 3x². આનું 3x² થશે, x³ નું 3 આગળ આવી જશે, એક પાવર ઓછો થઈ જશે. તો આ 2 ને 3 મલ્ટીપ્લાય થઈ જશે એટલે 6x² આન્સર આવે. તો આનો આન્સર તમને 6x² મળે. બરાબર છે? તો આ થયું તમારું. જો તમારું કોઈ પણ ફંક્શન સાથે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ જોડાયેલી હોય તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ આગળ રહે, એટલે કે કોન્સ્ટન્ટ વેલ્યુ એ અનટચ રહે અને ડિફરન્શિએશન જે તમારું જે વેરિયેબલ છે એનું ડિફરન્શિએશન થાય, વેરિયેબલનું ડિફરન્શિએશન થાય. હવે આપણે ચોથા રૂલની વાત કરીએ કે ચોથો રૂલ, ફોર્થ રૂલ શું કહે છે? ડિફરન્શિએશનનો ફોર્થ રૂલની વાત કરીએ તો ચોથા નિયમ પ્રમાણે જો બંને ફંક્શન મલ્ટિપ્લિકેશનમાં હોય, એટલે d dx ઓફ f ઓફ x ઇન્ટુ g ઓફ x, બંને મલ્ટિપ્લિકેશનમાં, અહીં ઇન્ટુ છે, બંને મલ્ટિપ્લિકેશનમાં છે, તો આવા કેસમાં આપણે બીજી રીતે કહીએ તો u ઇન્ટુ v વાળું ફોર્મ છે. કહેવાનો મતલબ છે u ઇન્ટુ v. એક ફંક્શન u છે, એક v છે, બંને વચ્ચે મલ્ટિપ્લિકેશન છે. તો આપણે આ u ઇન્ટુ v હોય તો પહેલા u મૂકીએ એમને, અને u જે ફોર્મમાં છે એ મૂકી દેવાનો અને ડિફરન્શિએશન કરવાનું છે v નું, d dx ઓફ v. v નું કરીશું પ્લસ v પછી એમ જ મૂકી દઈશું, v ને એમ જ મૂકી દઈશું જે ફોર્મમાં છે, અને ડિફરન્શિએશન કરીશું આપણે, v એમ જ મૂકી દઈશું અને પ્લસ કરીશું વચ્ચે સાઇન, અને v એમ જ મૂકી અને ડિફરન્શિએશન કરીશું d dx ઓફ u કરીશું. એટલે સમજી લો, u ઇન્ટુ v હોય, u ઇન્ટુ v કહેવાય મલ્ટિપ્લિકેશનમાં, તો પહેલો u મૂકીશું, આનું ડિફરન્શિએશન કરીશું, પછી v એમ જ મૂકીશું, પછી વચ્ચે પ્લસની સાઇન આવશે અને ખાલી v મૂકી દઈશું અને u નું ડિફરન્શિએશન. એટલે આપણે જો આ ફંક્શનના ફોર્મમાં લખીએ તો આ રીતે થાય કે d dx ઓફ f ઓફ x dx. તો ધારો કે ફંક્શન પહેલું એનું આપણે જોઈએ તો f ઓફ x પહેલું એમ જ મુકાશે અને ડિફરન્શિએશન g ઓફ x નું થશે, ડિફરન્શિએશન g ઓફ x પ્લસ g ઓફ x એમ જ મૂકીશું અને ડિફરન્શિએશન કરીશું f ઓફ x નું. એટલે આ રીતે આપણે થશે. મલ્ટિપ્લિકેશન રૂલ આ રીતે થશે. u ઇન્ટુ v પણ કહી શકાય, f ઓફ x g ઓફ x ઇન્ટુ g ઓફ x કહીએ. આપણી ભાષામાં આ રીતે, જે આપણી મેથેમેટિકલ ભાષામાં આ રીતે કહીએ, પણ આપણે u ઇન્ટુ v સમજી શકીએ કે એક ફંક્શન u હોય અને એક v હોય. ધારો કે આપણે એક એક્ઝામ્પલ પણ અત્યારે લઈ લઈએ સાથે. ધારો કે u ઇન્ટુ v વાળું એક્ઝામ્પલ હોય કે બે ટર્મ તમારા મલ્ટિપ્લિકેશનમાં છે. જો y ઇઝ ઇક્વલ ટુ x³ into sin x, x³ sin x.
y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ sin x છે. આ u ઇન્ટુ v બે તમારા ટર્મ છે. એક આ છે અને આ, એકને u કહીશું, એકને v કહીશું. તો પહેલા આપણે u એમ જ રાખીશું, x ક્યુબ રાખીશું એમ જ ઓરિજિનલ ફોર્મમાં. ડિફરન્સિએશન કરીશું sin x નું. તો d dx ઓફ sin x પ્લસ ની સાઇન મૂકીશું, sin x ને એમ જ રાખીશું અને d dx કરીશું, ડિફરન્સિએશન કરીશું x ક્યુબ નું. આ રીતે x ક્યુબ એમ રાખ્યું, sin x નું ડિફરન્સિએશન કરીશું, sin x એમ જ રાખીશું અને x ક્યુબ નું કરીશું, વચ્ચે પ્લસ ની સાઇન આવશે. હવે જો અહીંયા x ક્યુબ છે તો x ક્યુબ રહેશે, sin x નું cos x થશે, sin x નું cos x થશે, પ્લસ sin x એમ રહેશે અને x ક્યુબ નું થશે 3x સ્ક્વેર. x ક્યુબ નું 3x સ્ક્વેર થશે. એટલે કે આ જવાબ તમારો x ક્યુબ cos x પ્લસ આપણે જે છે ને આ જે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન પાછળ રાખીએ છીએ, આપણે આજે એરિથમેટિક આગળ રાખીએ છીએ, તો 3x સ્ક્વેર આગળ રાખીશું, 3x સ્ક્વેર sin x. તો આમાંથી હજી તમે x સ્ક્વેર કોમન કાઢીને કરી શકો કે આ રીતે કરી શકો, પણ આ તમારો આન્સર આ રીતે આવી શકે. એટલે આ રીતે u ઇન્ટુ v ફોર્મ હોય તો આ રીતે તમારું ડિફરન્સિએશન આ રીતે થાય. હવે આપણે જોઈએ કે ડિફરન્સિએશન ઓફ u અપોન v હોય એટલે કે ફંક્શન બે ડિવિઝનમાં હોય, તો ફિફ્થ રૂલ આપણે જોઈએ. ફિફ્થ જોઈએ રૂલ, d dx of f of x upon g of x. d dx of f of x upon g of x. તો આને આપણે u upon v નું ફોર્મ કહી શકશું, u upon v. હંમેશા યાદ રાખવાનું છે જ્યારે બે ડિવિઝનમાં હોય ત્યારે આપણે પહેલા v મૂકવાનો છે એમને ફોર્મમાં, એને જે ઓરિજિનલ ફોર્મમાં v મૂકી દેવાનું, પછી ડિફરન્સિએશન કરવાનું છે, u નું du upon dx. પછી ડિફરન્સિએશન આપણે એનું u નું કરીશું, પછી માઇનસની સાઇન આવશે, પછી u આવશે. પહેલા v આવશે, જે નીચે છે એ પહેલા આવશે અને પછી ડિફરન્સિએશન આનું થશે માઇનસ, પછી u આવશે અને ડિફરન્સિએશન dv upon dx એટલે v નું થશે અને અપોન હોલ અપોન v સ્ક્વેર થશે, તો ફંક્શનના રૂપમાં આપણે જોઈએ તો પહેલું g of x આવશે, આપણે ફંક્શનના રૂપમાં લખેલું હોય તો આ રીતે g of x પહેલા. ફ્રેન્ડ્સ, due to some technical reason video is not completed. Now video will complete in next session. Jai Hind.